નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈ બેંકના કાર્ય મહત્વના બે, થાપણ સ્વીકારવી, ધિરાણ આપવું, આ બે મહત્વના. ત્યારબાદ ચેકના નાણાંની ચૂકવણી, જે આપણે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે વિનંતી અને ફરિયાદ કરતા પત્રોની અંદર, કે બેંક ખાલી પૈસા સિવાયના બીજા કાર્યો કરે, જેમ કે પ્લાસ્ટિક મનીમાં વાત કરીએ, ચેકબુક રિલીઝ કરવી, પાસબુક પ્રિન્ટ આઉટ કરવી, અન્ય બેંકની સેવાઓ આપવી, એક બેંકને તમે પત્ર લખી બીજી બેંક વિશે કે કોઈ બીજા વ્યક્તિ વિશેનો સંદર્ભ લેવો, જે આપણો બીજો પાઠ છે. આવા અનેક કાર્ય, ટ્રાવેલિંગ ચેક, એટીએમ ડેબિટ કાર્ડ, ઓવરડ્રાફ્ટ, શૈક્ષણિક લોન, આવા આનુષંગિક કાર્યો ઘણા બધા બેંક કરે. અત્યારે તો બેંકનું કાર્ય કોમ્પ્લિકેટેડ બનતું ગયું છે. શરૂઆતના જમાનાની અંદર માત્ર બે જ કામો કરતી. હવે આપણા માટે મહત્વનો પોઈન્ટ છે, જે 4 ભાગની અંદર વેચાયેલો છે, કે બેંકના પ્રકાર કેટલા. મુખ્ય 4. એક છે ઔદ્યોગિક વાણિજ્ય બેંક, ઔદ્યોગિક ખેતી બેંક. જે આવા વ્યવસાય ઉપરથી તમે ભાગ પાડશો ને એટલે આ પોઈન્ટ સમજવો સરળ પડશે. શું કામ? ઉદ્યોગો માટે જે બેંક છે એ ઔદ્યોગિક બેંક, જેમ કે આઈડીબીઆઈ બેંક, આઈડીબીઆઈ બેંક, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે ઇન્ડસ્ટ્રીઝ મતલબ કે ઉદ્યોગોના વિકાસ માટે જે બેંકની સ્થાપના કરવામાં આવી તે. ત્યારબાદ છે ખેતી બેંક, કે નાના નાના ગામડાઓની અંદર, તાલુકા કે જિલ્લા મથકે આવી બેંકો કાર્યરત હોય. ત્યારબાદ સૌથી મોટી બેંક હોય તો એ છે આરબીઆઈ, જેને આપણે એક પ્રકારે સુપ્રીમ કોર્ટ કહી શકાય, અંતિમ સત્તા જેની પાસે છે તે બેંક. મતલબ કે બેંકોની બેંક. બેંક આપણી પાસે જ્યારે પૈસા ખૂટી જાય ને ત્યારે આપણે શું કરીએ? બેંક પાસે જઈ અને લોન ઉપાડી અને પૈસા લઈ આવી. તો બેંકો પાસે પૈસા ખૂટી જાય ત્યારે શું કરે? ત્યારે એ કેની પાસે જશે? સુપ્રીમ કોર્ટ જેવું કાર્ય કરતી બેંક, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે. આ બેંકનું કાર્ય જ છે, જેનો પોઈન્ટ અર્થશાસ્ત્રમાં આવશે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ. બહુ મહત્વના છે આ બધા શબ્દો, યાદ રાખવા ખાસ. નાના નાના વન લાઇનર ક્વેશ્ચન આ જ રીતે આપણા તૈયાર થશે, બરાબર. ત્યારબાદ એ તો છે જ, જ્યારે બેંકને મુશ્કેલી પડશે બીજી દરેક બેંકોને, ત્યારે એ આરબીઆઈનો કોન્ટેક્ટ કરશે. હવે આપણા દરેક ગામની અંદર એક સહકારી મંડળી હશે. આપણે દૂધ લેવા જતા હશું તો મંડળી થઈ જાય, એટલે આને કહેવાય કોઓપરેટિવ અથવા સહકારી. કોઓપરેટિવ, જેમ કે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, બરાબર. તો આપણો પ્રશ્ન એ થાય કે આપણે અહીંયા 3 તો પાર્ટ પાડી દીધા, એક ઉદ્યોગો માટે, એક ખેતી માટેની બેંક, એક સહકારી બેંક. તો હજી એક રહી જાય મહત્વની, અને ચોથી. આપણે એમ થાય તો સાહેબ એસબીઆઈ કેવી બેંક કહેવાય, બેંક ઓફ ઇન્ડિયા કેવી બેંક કહેવાય, પંજાબ નેશનલ બેંક કેવી કહેવાય, બેંક ઓફ બરોડા કેવી બેંક કહેવાય? એ ઔદ્યોગિક બેંક છે તો કે ના. આ ખેતી બેંક છે તો કે ના. એ કોઓપરેટિવ છે તો કે ના. તો એવી બેંકો કેવી કહેવાશે? રાષ્ટ્રીયકૃત બેંક, જેને આપણે શું કહી? નેશનલાઇઝ્ડ બેંક. જોજો, ખાસ જોજો, કારણ કે આ ગરમા ગરમ પ્રશ્ન છે. અત્યારે જે તમે આ વિડીયો સાંભળી રહ્યા છો, તો અત્યારે જ બ્રેકિંગ ન્યૂઝ આપણે જોઈ લીધા, બરાબર. તમે વિડીયો અત્યારે જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો. તો શરૂઆત હતી આપણી
જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 19 રાષ્ટ્રીયકૃત બેંક હતી, પછી એમાંથી બે ત્રણ બેંકો ભેગી થતી ગઈ અને એકમાં વિલીનીકરણ થતું. તો ગઈકાલે જ સરકારે એવું કીધું, નીતિ આયોગે સરકારને એક પ્રસ્તાવ મૂક્યો કે હવે રાષ્ટ્રીયકૃત બેંકોની સંખ્યા હજી ઘટાડો અને 4 સુધી લઈ જાઓ. બહુ મસ્તનો પોઈન્ટ છે. હવે ભારતમાં રાષ્ટ્રીયકૃત બેંકો કેટલી? ઓનલી 4. ક્યાં 19 બેંકો, ક્યાં ધીમે ધીમે આંકડો ઘટીને 4 સુધી આવેલો ગયો. બેંકના પ્રકારો વિશે પૂછે તો મુખ્યત્વના 4, પણ સૌથી મોટી બેંક કહીએ તો આ 5મો પ્રકાર પડશે RBI. ઔદ્યોગિક બેંક, ખેતી બેંક, કોઓપરેટિવ બેંક, રાષ્ટ્રીયકૃત બેંક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. આ પાઠ્યપુસ્તકમાં 4 નામ આપેલા છે, એની નીચે અંડરલાઈન ખેંચતા જજો. ઓકે. હવે RBI જે બેંકોની બેંક છે, બેંકોની બેંક કામ શું કરે? દરેક બેંક ઉપર કંટ્રોલ રાખે. બેંક પોતાની રીતે કાર્ય નથી કરી શકતી. કોઈ બેંક સ્વતંત્ર નથી. બેંકની સ્થાપના થાય એ પહેલા RBI પાસે મંજૂરી લેવી પડે, પરવાનગી લેવી પડે, એના નિયમો અનુસાર જ હાલે. પણ રિઝર્વ બેંક આપણી એક વિચિત્ર કથા લઈને જન્મેલી બેંક છે. આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિચિત્ર કથા લઈને જન્મેલી છે. શું કામ? કારણ કે આ બેંકના 2 નામ છે, 2 વખત જન્મેલી છે, અને આ બેંક એવી છે કે એ જન્મી એ પહેલા કાયદા બની ગયા. એટલે તમે પાઠ્યપુસ્તકમાં ગમે ત્યારે જોશો, એકાઉન્ટની અંદર તમે જોશો, કે વાણિજ્ય વ્યવસ્થાની અંદર તમે જોશો, કે એસપીના પહેલા કે બીજા ભાગની અંદર જોશો, એટલે કંપની ધારો આવશે કયો? 1934. હવે રિઝર્વ બેંક ભાઈ જન્મી છે 1935માં, જ્યારે અંગ્રેજો ભારતમાં હતા. તો 1934માં કાયદા બની ગયા બેંકને લગતા. છે ને વિચિત્રપૂર્ણ ઘટના. બેંક બની 1935માં, પણ એ બેંક અને બીજી બેંકો બધી હાલશે કઈ રીતે? એના નિયમો બન્યા 1934માં. અને પાછી જન્મી 2 વખત. એક વખત અંગ્રેજોએ સ્થાપના કરી, જેનું લાલ બિલ્ડિંગ અત્યારે પણ મુંબઈની અંદર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું વિશે તમે સર્ચ મારજો. લાલ જૂની ઢબનું અંગ્રેજી બાંધણીવાળું બિલ્ડિંગ મુંબઈમાં અત્યારે પણ સ્થિત છે. શરૂઆત થઈ 1935માં. ત્યારબાદ ભારતને આઝાદી મળી 1947માં. 2 વર્ષ બાદ સંપૂર્ણ ભારત અંગ્રેજોથી પકડથી મુક્ત બન્યું. એટલે 1949માં બીજી વખત બની. આ વ્યવસ્થિત બેંક બની 1949માં. 2 વખત જન્મી. 1934માં એના કાયદા બન્યા, 1935માં પહેલી વખત જન્મી, અને 1949માં બીજી વખત જન્મી. હવે રિઝર્વ બેંકના બીજા 2 નામ કયા? 2 વખત જન્મી એની તો વાત થઈ ગઈ. 2 નામ કયા? એક RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને બીજું નામ છે મધ્યસ્થ બેંક. કોઈ પૂછે કે મધ્યસ્થ બેંકના કાર્ય જણાવો. હવે આપણે RBI ના પાકા કર્યા હોય તો આપણે એમ થાય કે સાહેબ આવું તો ક્યાંય એવું જ નથી વાંચવામાં કે મધ્યસ્થ બેંકના કાર્યો જણાવો. મધ્યસ્થ બેંક ઇઝ રિઝર્વ બેંક. આપણે બુદ્ધિની ટેસ્ટિંગ માટે આવા નામ એ બદલાવી નાખે. એટલે આપણે એવું જ લાગે કે આવું તો ક્યાંય પાઠ્યપુસ્તકમાં આવ્યું નથી કે મધ્યસ્થ બેંકની સ્થાપના ક્યારે થઈ. આપણે તો મગજમાં એક જ હોય, રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ. એટલે સ્થાપનાનો સમયગાળા 1 એપ્રિલ 1935. એટલે જો આપણું નાણાકીય વર્ષ 31 માર્ચે પૂરું થાય ને 1 એપ્રિલે ચાલુ થાય. તમે એકાઉન્ટના દાખલા ગણતા હશો ને ત્યારે આ જ રીતે હશે. જોજો, 31 માર્ચના રોજ પૂરા થતા નાણાકીય વર્ષના હિસાબો નીચે મુજબ છે કે નહીં? ટેક્સ ડિપાર્ટમેન્ટ આખરી ટેક્સની ઉઘરાણી ક્યારે કરે?
31 ડિસેમ્બરે કરે કે ભાઈ વર્ષનો છેલ્લો દિવસ છે, હાલો હિસાબ ચોખ્ખા કરો? નહીં. ક્યારે કરશે? 31 માર્ચ. નાણાકીય વર્ષ પહેલું ચાલુ થાય 1 એપ્રિલ. આ યાદ રાખજો ખાસ. જરૂર પડે તો નોટબુકમાં કે બુકમાં સાઈડમાં નોંધ કરતા જાજો. મતલબ કે જ્યારે આપણે રિવિઝનની જરૂર પડે ત્યારે આનો આપણે યુઝ કરી શકીએ. ઓકે, હવે રિઝર્વ બેંક કામ શું કરે? આ બધી ચર્ચા આપણે શું કામ કરી? કારણ કે પત્ર લખતી વખતે આ બધી વસ્તુઓ આપણે વચ્ચેના પેરેગ્રાફમાં યુઝફુલ થશે એટલા માટે આપણે ચર્ચા કરી. બરાબર? આ બધી વસ્તુ બેંકને લગતી જે આપણે ચર્ચા કરી આ પાઠમાં તો ઉપયોગી છે જ, આવતા પાઠના સંદર્ભ તરીકે પણ આ બધી ચર્ચા આપણા માટે કામમાં આવે. અને આ વસ્તુ પાછા અર્થશાસ્ત્રના પાઠમાંય આવે. એટલે વારે ઘણી એ વસ્તુ બોલવી, યાદ રાખવી એના કરતાં એક જ વખતમાં ફૂલ એન્ડ ફાઇનલ ઉપયોગી માહિતી બધી આપણે નજર સામે આવી જાય. હવે રિઝર્વ બેંક સૌથી મહત્વનું કાર્ય શું કરે? જો મેં કીધું હતું કે આપણી પાસે પૈસા પતી જાય તો આપણે બેંક પાસે જઈએ. બેંક પાસે પૈસા પતી જાય તો એ રિઝર્વ બેંક પાસે જાય. આપણો પ્રશ્ન એ થાય કે રિઝર્વ બેંક પાસે પૈસા પતે તો આપણો પ્રશ્ન એ થાય કે રિઝર્વ બેંક તો નોટું છાપે છે, બરાબર ને? તો એની પાસે પૈસા પતે જ નહીં. એવું લાગે કે હા પૈસા ઓછા થઈ ગયા છે તો વધારે મંડાઈ છાપવું. શું આવું શક્ય છે? જો હા તો સમજી લેવું કે આપણું હજી કોમર્સ થોડુંક ડાઉન છે. કારણ કે રિઝર્વ બેંક પોતાને મજા આવે એવી રીતના નોટું છાપી શકે નહીં. કારણ કે જેમ મેં અગાઉ નાઇજીરિયાનું ઉદાહરણ આપ્યું હતું એમ કે નોટોનો ફુગાવો વધી જાય, બધે પાસે પૈસા થઈ જાય. જો રિઝર્વ બેંક હરોજ 3 મશીનની જગ્યાએ 5 મશીન લગાવીને 2,000ની નોટો મંડે છાપવા તો બધે પાસે પૈસા થઈ જાય. આખી અર્થવ્યવસ્થા વિખેરાઈ જાય. બધા પાસે પૈસા થઈ ગયા, કોઈ કામ ન કરે. શિક્ષક ભણાવવાનું કાર્ય ન કરે, ડ્રાઈવર એ ગાડી ન હલાવે, ઉદ્યોગપતિ ઉદ્યોગ મૂકી દે, મજૂરો મજૂરી કામ છોડી દે, ખેડૂત ખેતી કરવાનું છોડી દે. કારણ કે બધા શું કામ કરે? પૈસાની પ્રાપ્તિ હેઠું. પૈસા થઈ ગયા તો હવે કામ કરવાની શું જરૂર? એટલે જેટલી નાની નોટ, જેટલા ઓછા પૈસા એટલો દેશ મજબૂત. યાદ રાખવું. જો અત્યારે 2000ની નોટ અત્યારે આપણી ટોપ ઉપરની સૌથી મોટી કરન્સી નોટ છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 2000ની જગ્યાએ 3000 કે 5000ની નોટ ચાલુ કરી દઈએ છાપવાની તો સમજી લેવું કે આપણો દેશ નીચે જઈ રહ્યો છે. કારણ કે જેટલી નોટ મોટી એટલા આપણે પછાત. અંગ્રેજોના સમયમાં જોયું તો કે આપણે ક્યાંયથી 100 રૂપિયાથી ઊંચી નોટની જરૂર જ ક્યાંય પડી હતી? ના, ક્યાંય. કારણ કે જેટલી મોટી નોટ ભ્રષ્ટાચારને ઉત્તેજન વધુ. એક આ કામ છે રિઝર્વ બેંકનું સૌથી મહત્વનું, ચલણી નોટ છાપવાનું અને બજારમાં ફરતી કરવાનું. તો એક પ્રશ્ન એ થાય કે આપણે આરબીઆઈમાં ખાતું ખોલાવવું હોય તો બીજી બધી બેંકોમાં તો આપણે ખાતું ખોલાવી શકીએ ને. જે આ 4 છે, ઔદ્યોગિક બેંક, ખેતી બેંક, કોઓપરેટિવ, રાષ્ટ્રીયકૃત, આ બધામાં આપણે ખાતું ખોલાવી શકીએ. આરબીઆઈમાં ખોલાવી શકીએ? ઇમ્પોસિબલ. તમને આરબીઆઈની બેંકોની ઓફિસો જોવા નહીં મળે જેટલી આ બધી બેંકો છે કે ભાઈ નાના સેન્ટરમાં 3-3, 4-4, 5-5 બેંકો હોય. આવી રીતના આરબીઆઈની બેંક ક્યાંય જોઈએ આપણે? કે જામનગરમાં આવી, રાજકોટમાં આવી, ધ્રોલમાં આવી, પડધરીમાં આવી? નહીં હોય. એ શું કામ નથી? તો આટલા બધા પૈસા છાપીને બેંકો નાખે ક્યાં? સરકારને આપે. સરકારને જ્યારે દેશ ચલાવવા માટે પૈસાની જરૂર પડે, પોતાની પાસે પૈસા ખૂટી જાય ત્યારે એ આરબીઆઈ પાસેથી લોન લે, ઉપાડ કરે અને ટેક્સ રૂપે આપણી આવક સરકાર પાસે જાય, એમાંથી સરકાર આરબીઆઈનું દેણું ચૂકતે કરે. રેડી? હવે કઈ ચલણી નોટો બનાવે છે? 2 રૂપિયાથી લઈને, અત્યારે તો 2 રૂપિયાની નોટ ડિસકન્ટિન્યુ થઈ ગઈ, મતલબ કે 5 રૂપિયાથી લઈને 2000 સુધીની નોટ કોણ છાપે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આપણે 1 રૂપિયાની નોટ જોઈ, પણ 1 રૂપિયાની નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છાપતી નથી. એ કોણ છાપે? ભારત સરકારનું નાણાં મંત્રાલય. એટલે એમાં રિઝર્વ બેંકના ગવર્નરની ક્યાંય સહી હશે નહીં.
નોટને ધ્યાનથી વાંચજો, બરાબર. 1 રૂપિયા સિવાયની તમામ ચલણી નોટ, 2 રૂપિયા, 5 રૂપિયા, 10, 20, 50, 100, 200, 500, 2000, આ બધી નોટો આરબીઆઈના ગવર્નરની સહીવાળી હોય, 1 રૂપિયાની નોટ સિવાય. કારણ કે નોટ ઉપર ક્યાંય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું નહીં મળે. ભારત સરકાર હશે અને નીચે સિગ્નેચર કોની હશે? સેક્રેટરી ઓફ ફાઇનાન્શિયલ મિનિસ્ટર. રેડી? હવે ચલણી સિક્કાની ભેગી ચર્ચા કરી નાખીએ એટલે એક પોઈન્ટ પૂરો થાય. 10 પૈસા, 25 પૈસા, આઠાનો, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયાનો સિક્કો, આ બધા ચલણી સિક્કા કોણ છાપે? ભારત સરકારનું નાણાં મંત્રાલય. એ પણ રિઝર્વ બેંક બનાવતી નથી. ઓકે. ત્યારબાદ જોઈ બહુ મહત્વની ચર્ચા કરી બેંકને લખવામાં આવતા વિનંતી પત્રની. હવે બેંકને ક્યાં ક્યાં વિનંતી પત્ર લખીએ? મસ્ત મજાના પોઈન્ટ આપ્યા છે, જોતા જાજો. હવે પહેલા જ આપ્યું ખાતું ખોલાવવા અંગેનો પત્ર. ખાતું, એકાઉન્ટ. ખાતાના આપણે પ્રકાર દીધા હતા. મુખ્યત્વે ખાતું 2 જ પ્રકારથી ખુલે. મુખ્યત્વે બોલું છું, કુલ નહીં. મુખ્યત્વે ખાતાના પ્રકાર 2. ક્યાં? ચાલુ ખાતું અને બચત ખાતું. કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ. આપણા લગભગ બધા ખાતા આ 2 માંથી એકમાં જ હશે. પછી રિકરિંગ ખાતું આવે, ફિક્સ ડિપોઝિટ આવે, બાંધી મુદતનું ખાતું આવે, બરાબર. પણ આપણે મુખ્યત્વે આ 2 જ ખાતા સાથે સંબંધ છે, ચાલુ ખાતું અને મુદતી ખાતું. ઓકે, બચત ખાતું. એટલે ખાતું ખોલાવવા અંગેનો પત્ર. હવે આ પત્ર લખી ત્યારે અંદર શું મહત્વનું લખવાનું હતું કે એની ઉપરનો જે પેરેગ્રાફ એમાં જુઓ, એમાં લખ્યું છે કે તમે જ્યારે બેંકને પત્ર લખો ત્યારે મોસ્ટ આઈએમપી 2-3 વસ્તુ એ ક્યારેય ભૂલવી નહીં. કઈ? એક તો તારીખ ચોક્કસ લખવી, ભૂલથી નહીં, ભૂલાય નહીં. ખાસ જોજો તારીખ લખવાની પદ્ધતિ. એક બ્રિટિશ પદ્ધતિ, અમેરિકન પદ્ધતિ. પછી કઈ બેંકને પત્ર લખવો તો એનું સંબોધન, કે આપણે બેંકને પત્ર લખતા હોય તો સંબોધનમાં શું લખવું? પ્રતિશ્રી કરીને આપણે શું લખશું? બેંકનો વડો કોણ હોય? મેનેજર. તો પ્રતિશ્રી કરીને સંબોધનમાં શું આવશે? મેનેજર સાહેબ શ્રી અથવા મેનેજર શ્રી ફલાણી ફલાણી બેંક XYZ, કોઈ પણ બેંકને આપણે પત્ર લખતા હોય. ત્યારબાદ એક તારીખનો પોઈન્ટ ક્લિયર, એક સંબોધન ક્લિયર. હવે આપણે બેંકને કે કોઈ વ્યક્તિને આપણે ચેક લખતા હોય કે બેંકને પત્ર લખતા હોય ત્યારે પૈસાનો જે રકમનો ઉલ્લેખ કરીને 2માં લખવી. 2માં કઈ રીતે? અંકમાં અને શબ્દોમાં. માની લ્યો કે મેં બેંકમાં પરચી ભરી, મારે મારા ખાતામાં 4,500 રૂપિયા જમા કરવાના છે, અથવા મારે કોઈને 4,500 રૂપિયા આપવાના છે અને મેં એ વ્યક્તિને મારી બેંકના નામનો ચેક લખી આપ્યો. તો હું કઈ રીતે લખીશ? ચેકમાં નાણાં મેળવનારનું નામ, આપનારનું નામ, મારી સિગ્નેચર, બેંકનો ડિટેલ આપેલી હોય ચેકની અંદર. હવે મારે આપવાના છે 4,500 રૂપિયા. આ 4,500 રૂપિયા થયા. હવે રકમ આવી રીતના લખવી નહીં. કેટલાય આમ કરે, 4,500 પછી પૂર્ણાંક, પછી 2 મીંડા લગે. આ આંકડા લખવા નહીં, કારણ કે આપણે બેંક આરે પત્ર વ્યવહાર કરી, મગજમાં ખાસ યાદ રાખવું. એટલે એકદમ આંકડાકીય બાબતમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકદમ આંકડા આપણા શુદ્ધ હોવા જોઈએ. શુદ્ધ આંકડો કયો? આ રીતે લખી તો હાલે? ન હાલે. ખાલી 4500 લખી તો હાલે? ન હાલે. તો કઈ રીતે લખી શકશે? 4500/ પછી ડેશ. મતલબ કે આ 4 આંકડા પછી સ્લેશ માર્યો અને ડેશની નિશાની મારી. મતલબ કે અહીંયા આપણી રકમ પૂરી થઈ ગઈ.
હવે કોઈ આગળ શબ્દ છે નહીં, કારણ કે આવી રીતે લખશો તો કોઈ વ્યક્તિ તમારી રકમ હારે છેડછાડ કરી શકે. અહીંયા 2 શૂન્ય, અહીંયા પોઈન્ટ કરીને 2 પાછળ શૂન્ય લખ્યા તો કેટલાય વ્યક્તિઓ આમાં અલ્પ વિરામ મૂકી શકે. બરાબર, અલ્પ વિરામ અહીંયા મુકાઈ ગયું એટલે આ રકમ તમારી બદલી ગઈ 4,50,000. આવું ન બને, નાણાકીય ગેરરીતિનો ભોગ, આપણે છેતરપિંડીનો ભોગ ના બનીએ એટલા માટે આને આપણે પ્રિફર કરવું. આ બધી ટ્રીક આપણા માટે જરૂરી નથી. હવે અહીંયા આપણે આવું લખ્યું 4,500. જો આંકડા અંગ્રેજી શબ્દોમાં લખવા, કારણ કે 7 ને તમે 9 પણ કહી શકો. બરાબર, યાદ રાખવું કે બેંક સાથે કોઈ બી બાબતમાં આંકડાકીય માહિતીની આપણે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે આંકડા હંમેશના માટે એક્યુરેટ ઇંગ્લિશ ભાષામાં હોવા જરૂરી છે, જેથી બીજા કોઈ કન્ક્લુઝન ઊભા થાય નહીં. આપણો આંકડો હતો 4,500. એ આપણે આપણી બેંકની ભરણા ચિઠ્ઠી એટલે કે પે ઇન સ્લીપમાં ભર્યા. બરાબર ને, અલગ અલગ કલરની બેંકની સ્લીપ આવે, આપણે બેંકની મુલાકાત લીધી હોય તો જોઈ હશે. ઓબ્લિક માર્યું, આ રીતે આપણી રકમ ભરી દીધી. આ છે અંકની અંદર અથવા આંકડાની અંદર. હવે એને શબ્દોમાં ભેગી લખવી પડે, કારણ કે છેડછાડ આ આંકડા સાથે પણ સંભવ છે. કોઈક અહીંયા વધારી દઈએ, 4,500 ને 9 થઈ ગઈ, આંકડો ફેરફાર થઈ શકે. એટલે આવું ન બને. ક્યારેક તમારા અક્ષર સામેવાળા વ્યક્તિ ઉકેલી ન શકે, અસ્પષ્ટ હોય, એટલે આવી સમસ્યાઓમાંથી નિવારવા માટે એને શબ્દોમાં લખો. શબ્દોમાં લખવાની બેંકની પ્યોર પદ્ધતિ કઈ? શરૂઆત કરવાની અંકે રૂપિયા 4,500 પૂરા. આ જોવું ખાસ, 4,500 તો આપણે લખેલા છે, તો ફરીથી એની ચર્ચા અહીંયા શું કરવામાં આવી? અંકે રૂપિયા, એટલે ખબર પડી જાય કે અહીંયાથી આપણી રકમ શરૂઆત થઈ. કેટલા? 4,500 પૂરા. પાછળ શબ્દ આ આવવો જોઈએ, જેથી ખબર પડી શકે. નકર આમાંય કોઈ શબ્દ ઉમેરી શકે કે ભાઈ અંકે રૂપિયા 4,540, 4,530. હવે જો અહીંયા કેટલાય શું ભૂલ કરે? 500 શબ્દ લખવાની જગ્યાએ શું કરે? 500. શું કામ ખબર આવું થાય? આપણે જેવું બોલતા હોય ને એવું જ આપણે લખતા હોય. આપણે 500 બોલી તો લખી 500. બરાબર, એટલે જોવું કે એમાં ક્યાંય આપણે લેંગ્વેજની અંદર લખતા હોય ત્યારે આપણી લોકલ લેંગ્વેજ આમાં આવે નહીં. બરાબર, નહીતર આપણે કેટલું આવડે છે એની ખબર પડી જાય, કારણ કે જેવું બોલતા હોય એવું પાછું લખાતું જશે. ઓકે, પછી પૂરા શું કરવાના લખવામાં આવ્યા? તો કે એક એક્યુરસી રહીએ કે અહીંયા આપણી રકમ પૂરી થઈ ગઈ છે. હવે નોટમાં તમે જોતા હશો ઓનલી શબ્દ લખેલું છે. દરેક વેબસાઇટ ઉપર તમે જે વસ્તુ પરચેસ કરવા જાઓ, ચાહે એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય, સ્નેપડીલ હોય, આ દરેક કોમર્શિયલ વેબસાઇટ છે એની જે રકમ આપેલી હોય, વસ્તુની કિંમત આપેલી હોય, એની પાછળ ઓનલી લખેલું હશે. ઘણી વખત ચેકમાં ખાલી આવી રીતના લખેલું હોય, બ્લેન્ક લખેલું હોય. અહીંયા તમારે લખવાનું ભાઈ અંકે રૂપિયા આટલા આટલા, પછી ઓનલી. જેમ કે આપણે અહીંયા છે કે 4,500, તો ઇન વર્ડ અંકે રૂપિયા, ઇન રૂપીઝ, ઇન ઇન્ડિયન રૂપીઝ 4,500 ઓનલી. એટલે કે ભારતીય રૂપિયામાં અંકે રૂપિયા 4,500 પૂરા. બરાબર, ઓકે. ત્યારબાદ આગળ આપણે જોઈ કે ખાતાના 2 પ્રકારો જોયા, ચાલુ ખાતું, બાંધી મુદતનું ખાતું, બચત ખાતું. પણ ખાસ આપણા માટે 2, ચાલુ ખાતું અને બચત ખાતું.
ત્યારબાદ કીધું કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર ત્યારે જ મેં આ ચર્ચા કરી ને અહીંયા કામ આવશે કે તમે જ્યારે તમારો ચેક ખોવાઈ ગયો હોય ને તમે બેંકને પત્ર લખતા હોય ત્યારે ખાસ કહેવું કે ભાઈ મારો આટલા રૂપિયાનો ચેક હતો અને ચેક નંબર આ હતો, હું આ ખાતું ધરાવું છું, આટલા રૂપિયાનો મારો ચેક કોઈક જગ્યાએ ખોવાઈ ગયેલો છે. કોઈ વ્યક્તિ ચેકના નાણાંની ચૂકવણી માટે આવે તો એને આપતા નહીં. તો આપણે આ બે રીતે લખવા પડે. આપણું નોલેજ ત્યારે કામ આવશે. રેડી?